ગુજરાત ચિકિત્સા સુધારા વિધેયક વિધાનસભા ગૃહમાંથી પસાર. બિલમાં સુધારા બાદ આરોગ્ય મંત્રીનું નિવેદન. લેબોરેટરી દવાખાના બ્લડ બેંકની રજિસ્ટ્રેશનની માહિતી મળશે. અત્યાર સુધીમાં 41 લાખ રજિસ્ટ્રેશન થયા. હજુ પણ 1 લાખ રજિસ્ટ્રેશન થાય તે માટે સુધારા લાવ્યા છે. તમામ સંસ્થાઓએ રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે 1000 અને 2000 અલગ અલગ ફી. હવે રજિસ્ટ્રેશનની તારીખમાં સુધારો કરીને 12/9/2026 કરાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું. તમામ ખાનગી ક્લિનિકે પણ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે. રજિસ્ટ્રેશન નહીં કરનારને 10,000 થી 1 લાખના દંડની જોગવાઈ. રજિસ્ટ્રેશન નહીં કરનારને 3 નોટિસ આપવામાં આવશે. તારીખ વધારીને સર્વાનુમતે વધારીને વિધેયક પસાર કરાયું છે. The Gujarat Clinical Establishment Registration and Regulation બિલનો સુધારો વિધેયક પસાર કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ દવાખાના, એલોપેથિક, હોમિયોપેથિક, લેબોરેટરી, બ્લડ બેંક બધા જ રજિસ્ટ્રેશન કરાવી અને રાજ્ય સરકાર પાસે તમામની માહિતી રહે, જેથી કરીને કોરોના જેવી પરિસ્થિતિની અંદર ગુજરાત સરકારના હેલ્થ વિભાગ સાથે ટાઈપ કરી ગાઈડલાઇન પ્રમાણે આ બધી સંસ્થાઓ ચાલી શકે. જે 2022માં આ કાયદો અમલીકરણમાં આવ્યો હતો, પરંતુ રજિસ્ટ્રેશન 41,000 જ થયા છે. આ 1 લાખ ઉપર રજિસ્ટ્રેશન થાય એ હેતુસર તમામ પ્રકારે, જેથી કરીને રજિસ્ટ્રેશન થયેલી સંસ્થા બોર્ડ પર પોતાનું રજિસ્ટ્રેશન નંબર ગુજરાત સાથે ટાઈપ છે એ ટાઈપનું એ રજિસ્ટ્રેશન નંબર લગાવી શકશે, જેથી કરીને લેભાગુ તત્વો બની બેઠેલા ડૉક્ટરો, ડિગ્રી વગરના ડૉક્ટરો જે ક્લિનિકલ ચલાવી રહ્યા છે એ આપને ખ્યાલ આવી જશે કે આ રજિસ્ટ્રેશન સંસ્થા નથી, જેથી કરીને આમાં કંઈક પ્રોબ્લેમ છે.